મેં અપેક્ષાઓ લો રાખેલી એટલે અપેક્ષાથી કદાચ ઘણું સારું મળ્યું છે. પણ આપણે હું બિફોર આઈ સ્ટાર્ટ હું એક વાત કરું કે મેં છે ને ગઈકાલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ વાંચેલી કે બજેટ નંબર્સનું નથી, બજેટ એક રોડમેપ છે, એક દિશા છે. ને આઈ થિંક આ બજેટ એ જ કહે છે કે આવતા 5 વર્ષ કે 10 વર્ષ આ દેશ ક્યાં જશે. બજેટના સ્પેસિફિક્સ મારા મિત્રો કે એની પહેલાં ગઈકાલે એક ઇકોનોમિક સર્વે થયેલો જેનું સમ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ દેટ કેમ આઉટ વોઝ કે બધા સેક્ટર્સમાં ગ્રોથ હતો. એગ્રીકલ્ચર સેક્ટર વોઝ ક્વાઇટ સ્ટ્રોંગ. રિટેલ ઇન્ફ્લેશન જે આગલા ટર્મમાં 5.4% હતું હેડ ગોન ડાઉન ટુ 4.9%, એટલે એ ઘણું સારું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ક્રીઝ થયું છે, જે આગલા વર્ષના 8 મહિનામાં $47.2 બિલિયન હતું, જે $55.6 બિલિયન થયું છે. એટલે ઘણા ગ્લોબલ ચેલેન્જીસ હોવા છતાં ઇન્ડિયા એઝ અ કન્ટ્રી હેઝ બીન રેઝિલિયન્ટ એન્ડ ગ્રોથ હેઝ બીન કન્સિસ્ટન્ટ. હવે આજના બજેટનું કી જે મારા ટેક અવેઝ હતા, જે મને લાગે છે ફ્રોમ ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ, કે એક એમએસએમઈના જે ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવરની લિમિટ્સ ઇન્ક્રીઝ કરાઈ છે, વિચ ઇઝ ક્વાઇટ ગુડ. એટલે ઘણી વધારે કંપનીઝ હવે એમએસએમઈના ગેમ્બિટમાં આવશે અને જે એમએસએમઈના બેનિફિટ્સ મળશે તો કંપનીના ગ્રોથ માટે હેલ્પફુલ થશે. માઇક્રોનું ટર્નઓવર 5 થી 10 કરોડ કરાયું છે, સ્મોલનું 50 થી 100 કરોડ અને મીડિયમનું 250 થી 500 કરોડ. એટલે ઘણી કંપનીઝ આમાં હવે જે લિમિટની બહાર હતી એ હવે એમએસએમઈના લિમિટમાં આવી શકશે. બીજું એક બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ઇન્ડિયા પોસ્ટ, જેને કીધું કે એક લોજિસ્ટિક્સ કંપની, લાર્જ લોજિસ્ટિક્સ કંપની બનાવવાની વાત થઈ છે, જે ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. બિકોઝ લોજિસ્ટિક્સ ઇન ધીસ કન્ટ્રી ઇઝ અ ચેલેન્જ. આજે અને વી હેવ અ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા પોસ્ટ વિચ વી આર નોટ, આપણે વાપરતા નથી કારણ કે પોસ્ટ હવે રિડન્ડન્ટ થઈ ગયું છે. તો હવે એને જો આપણે ગવર્મેન્ટે જે રીતનું પ્લાન કર્યું છે કે એને લોજિસ્ટિક્સ કંપનીમાં ટ્રાન્સફોર્મ કરશે તો આઈ થિંક એ ઘણું સારું રહેશે. ઇન્ડસ્ટ્રીને બી ઘણું હેલ્પ થશે અને ઓવરઓલ એ જે ડિપાર્ટમેન્ટ છે એનું બી ગ્રોથ થશે, વિચ આઈ વુડ થિંક કે આટલા વર્ષથી કદાચ નહીં થતો હોય. બીજું લાસ્ટ બજેટમાં બી હતું ને આ વર્ષમાં કન્ટિન્યુ થયું કે સ્કિલ ડેવલપમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રી. સ્કિલ ઇઝ અ બિગ ચેલેન્જ. તો પછી આઈઆઈટીને સપોર્ટ મળવામાં આવ્યો છે અને એવું કીધું છે કે નવા 6,500 સ્ટુડન્ટ્સ આઈઆઈટીમાં જશે. તો એ જ્યારે સ્કિલ બહાર આવશે તો ઇન્ડસ્ટ્રીને ઘણો એમાં ફાયદો થઈ શકે છે. એક્સપોર્ટર તરીકે જે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું એ કે જે ભારત ટ્રેડનેટની વાત કરી કે યુનિફાઈડ ટ્રેડ પ્લેટફોર્મ, આજે એઝ અ એક્સપોર્ટર અમારા ડોક્યુમેન્ટેશન માટે અમારે 2 કે 3 ડિપાર્ટમેન્ટ જોડે કોર્ડિનેટ કરવું પડે છે. અત્યારે જો જે રીતનું પ્લાનિંગ કર્યું છે એ પ્લેટફોર્મ ટેકઅપ થઈ જાય અને એક યુનિફાઈડ પ્લેટફોર્મ આવે વિચ ઇઝ ઇન લાઇન વિથ ધ ફોરેન પ્લેટફોર્મ્સ, તો ઇટ વિલ મેક લાઈફ વેરી ઇઝી ફોર એક્સપોર્ટર્સ. કે એક્સપોર્ટમાં જે કરે છે બધા, એક્સપોર્ટ કરવું સહેલું છે પણ પેપર વર્ક એટ ટાઈમ્સ ચેલેન્જિંગ લાગે છે. એટલે એ ઘણું ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લીધું છે. હવે એનું એક્ઝિક્યુશન કેટલું ફાસ્ટ અને કેટલું સારી રીતે થાય છે, વી વિલ હેવ ટુ સી. બીજું જોઈએ તો જે ફાર્મામાં ઘણા લાઈફ સેવિંગ ને કેન્સર ડ્રગ્સને જે ડ્યુટી ફ્રી કરવામાં આવ્યા છે, આઈ થિંક ઓવરઓલ એ અક્રોસ ઓલ સેક્ટર્સ બધા લોકોને એનો ફાયદો થશે. ઘણી આઇટમો પર બી ડ્યુટી ફ્રી કર્યો છે એટલે લોકલ મેન્યુફેક્ચરિંગને હેલ્પ થઈ શકે છે. અને જે સ્ટાર્ટઅપનો બેનિફિટ જે 2030 સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યો છે, જે લાસ્ટ યર 2024 હતું ને એનું લાસ્ટ ડેડલાઇન વોઝ 2024, જે હવે 2030 છે. વી હોપ કે નવી ઇન્ડસ્ટ્રીઝ આવશે, નવી કંપનીઝ ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એના બેનિફિટ્સ મળશે. સો આઈ થિંક ઓવરઓલ ક્વાઇટ અ પ્રોગ્રેસિવ બજેટ. અને હું પર્સનલ ટેક્સેશનની વાતોમાં નથી જતો, સંજીવભાઈ છે જે, કારણ કે હજુ એમાં જેટલું સહેલું લાગે છે એટલું મને લાગતું નથી, કારણ કે સ્લેબ્સ બી મુકાયા છે અને બીજી બી વાત થઈ છે. એટલે જ્યારે આખું વાંચીએ ત્યારે ખબર પડે. પણ આઈ થિંક પર્સનલ લેવલ પર અને ઇન્ડસ્ટ્રી લેવલ પર આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ બજેટ. ઇટ ઇઝ અ ફોરવર્ડ લુકિંગ બજેટ અને આના ઇફેક્ટ્સ આપણને આવતા વર્ષોમાં મળશે. આઉટ ઓફ 10 માંથી કેટલા પર્સન્ટેજ આપ કહેશો? આઈ વુડ ગીવ ઇટ અ ગુડ 8. સંજીવભાઈ આ બાજુ આવી જાવ સંજીવભાઈ. આ બધા માઇક ક્યાં ખસે? બધાના માઇક. અરે નહીં તમે બેસો. આ બધા માઇક છે ને પાછા. સંજીવભાઈ બોર્ડ ચેન્જ કરો. ના, તારકનું ક્યાં જવાબ? આજરોજ રજૂ થયેલું યુનિયન બજેટ એ મારી દ્રષ્ટિએ છેલ્લા
3-4 બજેટ 5 બજેટને ધ્યાનમાં રાખીને એ જ ફોકસમાં રજૂ કરવામાં આવેલું બજેટ છે. અને હવે એવું જોવા મળે છે કે બજેટમાં એવી કોઈ મોટી એનાઉન્સમેન્ટ થતી નથી, કારણ કે પોલિસી ગાઈડલાઇન્સ પહેલેથી ગવર્મેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવે છે અને ગવર્મેન્ટની બધી સ્કીમ્સ અને બધું એ રીતે જ ચાલતું હોય છે. પણ ઓવરઓલ હું આપને કહી શકું કે આ એક બજેટ એ સર્વોને આવરી લેતું એટલે ઇન્ક્લુઝિવ ગ્રોથવાળું બજેટ છે. જે કરવેરામાં જે છૂટછાટ આપી છે એને ધ્યાનમાં લઈને એવું કહી શકું કે કન્ઝમ્પશન, ઓવરઓલ કન્ઝમ્પશન વધશે, કારણ કે લોકોની સેવિંગ્સ વધશે. સેવિંગ વધશે એટલે બધી જગ્યાએ એનો ખર્ચો એ લોકો કરવા જ જશે, એટલે ઓવરઓલ કન્ઝમ્પશન વધશે, એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને બેનિફિટ થશે. અને જે બીજા બધા કસ્ટમ્સમાં અને બીજી બધી ઇન્ડસ્ટ્રીના જે જાહેરાતમાં કરવામાં આવી છે બેનિફિટ્સના, એને જોતાં કોમ્પિટિટિવનેસ વધશે એઝ ફાર એઝ ધી એક્સપોર્ટ્સ આર કન્સર્ન. તો મારી દૃષ્ટિએ એક સુંદર આવકારદાયક બજેટ કહેવાય કે જેને 7.5 થી 8, 10માંથી 7.5 થી 8 જેવા માર્ક્સ આપણે આપી શકીએ. હવે આપ સૌને એ જાણવાનો સૌથી પહેલાં રસ હશે કે સામાન્ય વ્યક્તિને, સામાન્ય માણસને આ બજેટમાં શું ફાયદો. તો એમાંના જે અમુક પ્રોવિઝન્સ જે છે એમાં એક મેડિકલને લગતા ખૂબ સુંદર ડિક્લેરેશન કરવામાં આવેલા છે કે જે ક્રિટિકલ કહેવાય એવી જે ડ્રગ્સ છે જે ઇન્ડિયામાં બનતી નથી એવી 30 દવાઓ કે જે ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને કમ્પ્લીટલી ઇમ્પોર્ટ ડ્યુટીમાંથી એક્ઝેમ્પશન આપવામાં આવી છે. એમાં મોટાભાગની કેન્સર રિલેટેડ દવાઓ જે છે, એટલે સામાન્ય વ્યક્તિને આવી ખર્ચાળ સારવારમાં ખૂબ જ રાહત થશે. ઓફકોર્સ હવે આયુષ્માન ભારતને બધી સ્કીમ આવી ગયેલી છે, પણ છતાં પણ એ દવાઓ જે ઇમ્પોર્ટેડ દવાઓ છે ઘણી મોંઘી હોવાના કારણે સામાન્ય વ્યક્તિને ઘણો બધો ફાયદો ચોક્કસ થાય એવું લાગી રહેલું છે. સિનિયર સિટીઝન્સ માટે ખૂબ જ સુંદર આવકારદાયક, કારણ કે એ લોકોને બી જે બેંકમાંથી ઇન્ટરેસ્ટ ને બધું જે આવતું હોય છે એમાં TDS કપાઈ જાય છે, એટલે એ લોકોએ એક તો નાની ઇન્કમમાં TDS કપાઈ જાય એટલે એ રિટર્ન એ ઇન્કમમાંથી તો એક્ઝેમ્પશન હોય એટલું ટેક્સ આવતો ના હોય એટલે રિટર્ન ફાઇલ કરવા જવું પડે છે સિનિયર સિટીઝનના. એક તકલીફવાળી વસ્તુ છે, એમાંથી બી ખૂબ રાહત થાય એવા સમાચાર છે કે એ જે TDSની એક્ઝેમ્પશનની લિમિટ ખૂબ વધારી દીધી છે, એટલે સિનિયર સિટીઝનને એના માટે કોઈ રિટર્ન ફાઇલ કરવા માટે નહીં જવું પડે એવું મારું અંગત માનવું છે. TDSમાં રેન્ટ ઉપર જે TDS કપાતું હતું, આપણે તમે ઘર ભાડે આપેલું હોય તો બી એમાં TDS કપાઈને આવતો હતો. તો સામાન્ય એક નાનું ઘર ભાડે આપેલું તો એ TDS કપાય તો એના માટે રિફંડના માટે પણ રિટર્ન ભરવા જવું પડતું હતું. હવે એ લિમિટ પણ વધારીને 6 લાખ રૂપિયા સુધીની કરી દીધી છે, એટલે 50,000 રૂપિયા સુધીનું તમારું ત્યાં આગળ રેન્ટ ને બધું આવતું હોય ત્યાં સુધી તમારો TDS નહીં કપાય, અને એના કારણે સામાન્ય લોકોને જે ઘર ભાડાની આવક છે એમાંથી બી રાહત થશે. એવી રીતે એજ્યુકેશન લોન જે છે, તો એજ્યુકેશન લોન કરીને લોકો લે છે અને પછી જે એ ફોરેન ઇન્સ્ટિટ્યુશનને પૈસા મોકલાવે છે એ વખતે બી TCS કપાઈ જાય છે, ટેક્સ જે કપાઈ જાય છે એના માટે બી રિફંડ લેવા માટે જવું પડે છે. એમાં પણ ઘણી રાહત થઈ છે કે એની લિમિટ વધારી દીધી છે. બીજું તો એક બીજા ખૂબ સુંદર જે જાહેરાત થઈ છે એ 200 ડે કેર સેન્ટર એસ્ટાબ્લિશ કરવામાં આવશે. એટલે ડે કેર સેન્ટરમાં સે કેન્સર પીડિત લોકો હોય કે જેને એક દિવસની ટ્રીટમેન્ટ કરીને પાછા ઘરે જતા રહેવું હોય, એટલે હોસ્પિટલાઇઝ ન થવું હોય, તેવા ભારતમાં ઇન્ડિયામાં 200 ડે કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. તો મારી રીતે ખૂબ જ ઉમદા પગલું છે. અને મોટાભાગના આ ડે કેર સેન્ટર અર્બન સેન્ટર સિવાયના, એટલે મોટા શહેરોમાં તો હોસ્પિટલની સારી બધી વ્યવસ્થા હોય છે, પણ અર્બન અને સેમી રૂરલ સેક્ટરમાં બધું એસ્ટાબ્લિશ થશે. તો સામાન્ય માણસોને પોતાની ખર્ચાળ ટ્રીટમેન્ટ માટે અને ડે કેર એક દિવસની ટ્રીટમેન્ટ કરવાની હોય, સપોઝ સે ફોર એન એક્ઝામ્પલ કોઈને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરાવવાનું હોય કે કેમોથેરાપીની ટ્રીટમેન્ટ હોય, તો એના માટે નાના ગામડાથી મોટા સિટીમાં આવવું પડે છે. તો આમાંથી પણ ઘણો એમને રાહત થશે. ઉડાન સ્કીમ જે છે જેના કારણે નાના અંતરિયાળ એરપોર્ટમાં લોકો જે ઉડાન માટે જઈ શકતા હોય એમાં જે બેનિફિટ છે એ 120 નવા ડેસ્ટિનેશન નવા એરપોર્ટનું સ્થાપના થશે અને એમાંથી સારી સ્કીમ અને સારા એરફેરમાં ઘટાડો થશે. નવી ઉડાન સ્કીમનું જે વ્યાપ વધાર્યો છે એના કારણે. તો અને ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીએ તો
એક સારું જે ડિક્લેરેશન કરાવ્યું છે આપણે ગુજરાતની ગિફ્ટ સિટી માટે ખૂબ સુંદર એ લોકોએ જે એક્સટેન્શન 2025 એક્સપાયર થતા હતા જે બધા કન્સેશન એ 2030 સુધી લંબાવવામાં આવેલા છે. એના કારણે આપણા ગુજરાતમાં જે અત્યારે સિવિલ એરક્રાફ્ટ લીઝિંગ માટે ખૂબ મોટો સ્કોપ જે ઊભો થયેલો છે એને શિપને પણ ફાઇનાન્સ કરવા માટેની નવી સ્કીમ માટે ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ ગિફ્ટ સિટીના થ્રુ ઇન્ડિયાની કંપનીઓ લઈ શકશે. તો આનો ફાયદો ગિફ્ટ સિટીના થ્રુ ઘણી બધી ઇન્ડસ્ટ્રી લઈ શકશે ને જે અત્યારે એરક્રાફ્ટ લીઝિંગ માટે એવું કહેવાય છે કે ફોરેનના 1-2 કન્ટ્રી સુધી સીમિત હતું તે હવે ગિફ્ટ સિટીએ ઉભરીને બહાર આવી રહ્યું છે કે કોઈનો પણ એરક્રાફ્ટને લીઝ કરવું હોય તો સપોઝ એર ઇન્ડિયાએ બી પોતે 6 એરક્રાફ્ટ, ઇન્ડિગોએ 3 થી 4 એરક્રાફ્ટ ગિફ્ટ સિટીના થ્રુ લીઝ માટે ગયેલા છે. તો આ એક ખૂબ સુંદર એક પ્રાવધાન છે અને મારી દ્રષ્ટિએ એ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો કરાઈ શકે એવું છે. બાકી તો જો પ્રેસિડેન્ટ સાહેબે જે ઘણી બધી ચર્ચા કરી ઇન્ડસ્ટ્રીને અને કોમન બજેટના દ્રષ્ટિએ તો ઇન્કમ ટેક્સના સ્લેબ માટે જે જાહેરાત કરી છે 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સમાં એક્ઝમ્પશન છે પણ એની ક્લેરિટી અત્યારે એટલા માટે નથી આપી શકતા કારણ કે એના જે નવા સ્લેબ જે છે 12 લાખ તો બરોબર છે તો એના પછીના સ્લેબ નવા કયા તે એનેક્શ્યોરમાં એટેચ થયેલા આવશે. એનેક્શ્યોર વાંચીશું એટલે ખબર પડશે કે હકીકતમાં એ જે જૂની ટેક્સ રિઝાઇમ અને નવી ટેક્સ રિઝાઇમના જે બેનિફિટ છે કે જૂની ટેક્સ રિઝાઇમમાં તમારે બેનિફિટ્સને એક્ઝમ્પશન લેવા હોય તો જૂની ટેક્સ રિઝાઇમમાં તમારે ઇન્કમ ટેક્સમાં રિટર્ન ભરવાનું છે. નવામાં પ્રમાણે એ લોકોએ જે જાહેરાત કરી છે 12 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નહીં, તો એ ખૂબ જ આવકારદાયક પગલું છે. આના કારણે સામાન્ય માણસોને રિટર્ન ભરવા સુધી જવું નહીં પડે પ્લસ જે સેવિંગ થશે એનું કન્ઝમ્પશન એ બધા જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલના ગ્રોથને જે બેનિફિટ થશે ઓવરઓલ ઇકોનોમીમાં ફાયદો થશે. તો મારી દ્રષ્ટિએ આ એક બધા વર્ગને આવરી લેતું, ઇન્ડસ્ટ્રીને આવરી લેતું, ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને ઇન્ટેક રાખતું અને ભવિષ્યને એક સારા પગલાં તરફ જઈ વધતું એક બજેટ છે એવું મારું માનવું છે. લાગે છે મોદીજીનું ડ્રીમ હતું કે 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત હતી આ લાગે છે કે સરપ્લસ જવાશે આનાથી? યસ 5 ટ્રિલિયન ઇકોનોમી મોદી સાહેબનું ડ્રીમ છે. એમના ધાર્યા કરતાં બહુ વહેલું નજીક આવી શકે એવી પૂરેપૂરી શક્યતા લાગે છે એવું મારું માનવું છે. પણ ખાલી આમાં એક જ ક્રિટિકલ વસ્તુ અત્યારે દેખાઈ રહી છે કે ટ્રમ્પ જે અમેરિકામાં નવી સત્તામાં આવેલા છે એ ટ્રમ્પની જે સત્તા પ્રમાણે એની જે નવા જે કયા પ્રોવિઝન્સ કરી રહ્યા છે સપોઝ એમને જાહેર કર્યું છે બ્રિક્સ કન્ટ્રીમાં જે ડોલર સિવાયનું જે જાહેરાત કરશે ને તો એ લોકો ઇન્ડિયામાં વધારે ટેરિફ કરશે એટલે ઇન્ડિયાનું અત્યારે જે એક્સપોર્ટ છે યુએસએમાં એને ઇમ્પેક્ટ થવાની એક પૂરેપૂરી શક્યતા રહેલી છે. એ જોવા કેવી રીતે એના વર્તારો શું કહે છે, નવા એનાઉન્સમેન્ટ શું કહે છે, આ એક થોડું ક્રિટિકલ વસ્તુ છે. એ આવનાર દિવસો જ આપણને જણાવશે. હા મેડમ. અમારે બોર્ડ સાથે રહેજો. સંજીવભાઈ આ બાજુ પ્રમોશન થયું. પ્રમોશન मैडम ये संजीव भाई सो किसी भी देश को आगे बढ़ने के लिए बहुत सारे सेक्टर्स का रोल प्ले होता है. अभी तक जो भी हमने देखा जब से नरेंद्र मोदी भाई इस प्राइम मिनिस्टर बने हैं तो काफ़ी डेवलपमेंट हुआ है. अभी भी काफ़ी सारे प्रपोज जो उन्होंने हमको इम्प्रूवमेंट प्लान्स बताए हैं तो वो भी देश का कहीं ना कहीं भविष्य आगे लेके जाते हैं. So personally what I see that tax regime, the tax benefit that is being given, जो हमको रिलीफ मिला है इनकम टैक्स को लेकर, तो आई थिंक वो कॉमन पीपल को और मिडिल क्लास जो बच्चे हैं जो 12 लाख की सैलरी पर हैं या कुछ के लिए स्लैब आया है जो 25 लाख की सैलरी पर है तो उनके लिए काफ़ी अच्छा एक रिबेट है. सो आई थिंक पर्सनली आई फील काफ़ी अच्छा इम्प्रूवमेंट लेकर आए हैं वो. अदर देन दैट आई सी उन्होंने ओवरऑल होलिस्टिक डेवलपमेंट दिखाया है. जैसे टूरिज्म को बूस्ट करने की बात की है. सो अपने गुजरात में ही बहुत सारे प्लेसेस हैं जिसमें अगर टूरिज्म बूस्ट होता है तो कहीं ना कहीं इकॉनमी भी बूस्ट होती है. एजुकेशन की बात करें तो उन्होंने एजुकेशन के ऊपर, हेल्थ के ऊपर काफ़ी प्लान्स दिखाए हैं. व्हेन वी कैन सी कि
एजुकेशन को लेकर उन्होंने ऐसा बताया है कि डे केयर सेंटर है वो हेल्थ के लिए रख सकते हैं। सिमिलरली एजुकेशन के लिए उन्होंने 10 के सीट्स का प्राविधान निकाला है, जिसमें बताया उसको ऐड करेंगे तो मेडिकल कॉलेजेस और 10,000 सीट्स रिजर्व हो सकती हैं मेडिकल कॉलेजेस में और हॉस्पिटल्स में। ऑल्सो जो हम आगे भी देख रहे हैं कि डे केयर सेंटर फॉर कैंसर पेशेंट, जो एक सेपरेट उन्होंने विंग निकाला है जिसमें कैंसर पेशेंट्स को एक इंडिविजुअल अटेंशन मिलेगा, जिसके थ्रू उनको एक सेपरेट अटेंशन के थ्रू उनका ट्रीटमेंट किया जा सकता है। सो दैट्स एन इम्प्रूवमेंट इन द बजट होलिस्टिकली। और देर आर फ्यू एज फार एज आर इंडस्ट्रीज आर कंसर्न, देन आई कैन सी 6 ईयर का विकसित भारत मिशन जो है उसमें उन्होंने 4 एरियाज पे फोकस किया है, पुअर, फार्मर, यूथ, विमेन। सो ओवरऑल वी कैन सी कि कहीं ना कहीं उन्होंने जितनी भी स्कीम्स को डेवलप किया है, जितनी भी स्कीम्स का अनाउंसमेंट किया है, उसमें इंडस्ट्रीज आर गोना टेक द बेनिफिट। फॉर एग्जांपल उन्होंने इंश्योरेंस एफडीआई को इंक्रीज़ किया है फ्रॉम 74% टू 100%। सो इसका बेनिफिट आई थिंक काफ़ी हाई लेवल पे मिल सकता है। न्यूक्लियर एनर्जी को लेकर R&D के लिए उन्होंने आउटले दिया है 20,000 CR फंड्स का। सो दैट इज़ ऑल्सो एन एड ऑन। इंफ्रास्ट्रक्चर को ऐड करने की बात की है फॉर 5 IIT, सो दैट्स ऑल्सो एन एडिशन। ऑल्सो ग्रीन फील्ड एयरपोर्ट इन बिहार का जो वो लेकर आए हैं, सो समवेयर इट इज़ ऑल्सो कनेक्टेड टू द ग्रीन एनर्जी। एंड रिवाइज कैपेक्स जो आया है दैट इज़ 10.18 लाख CR फॉर द ईयर 2025, दैट इज़ ऑल्सो एन इम्प्रूव स्कीम दैट हैज़ बीन ब्रॉट बाय गवर्नमेंट। सो आई थिंक होलिस्टिक डेवलपमेंट हो रहा है, हर एरिया में देखा जा रहा है, चाहे वो पुअर के लिए हो, फार्मर के लिए हो, विमेन के लिए हो, यूथ के लिए हो। सो ओवरऑल स्टिल और बेटर हो सकता है, बट आई थिंक थोड़ा वो ग्रेजुअल इम्प्रूवमेंट और डेवलपमेंट करना चाहते हैं। सो वी हैव होप इन फ्यूचर कि और कुछ और बदलाव आए, बट पर्सनली आई एम हैप्पी विद दिस इनकम टैक्स exemption that has been provided up to 12 lakh. Thank you.